નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે આજની રાત એ કત્લની રાત છે. જ્યારે આપણે એવું કહી રહ્યા હોઈએ કે આજની રાત એ કત્લની રાત છે, ત્યારે આપણે કેમ એવું કહી રહ્યા છીએ એ સવાલ દરેકના મનની અંદર થતો હોય છે. ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને આજની રાત એ ખૂબ જ ભારે રાત છે. આજે રાત્રે કાંઈ પણ નવા જૂની થઈ શકે છે. એટલા માટે ભારતની અને ગુજરાતની બધી જ બોર્ડરોને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે. અને જ્યારે આપણે વાતચીત કરી રહ્યા હોઈએ એનું કારણ પણ છે કે જ્યારે પહેલી નાઇટે ભારતે એર સ્ટ્રાઇક કરી, ત્યારે બીજી રાતે પાકિસ્તાને એ ભારતના પૂંછ સરહદ એલઓસી ઉપર ફાયરિંગ કરીને લગભગ બદલો લેવાની કોશિશ કરી. તો જ્યારે આવી ઘટનાક્રમ ઉપર ઘટનાઓ ઘટી રહી છે, તો એ ઘટનાઓ ઘટી રહી છે એટલા માટે કરીને આજની રાત એ કત્લની રાત છે. પરંતુ આજની રાતે શું શું થઈ શકે છે, શું નહીં થઈ શકે, ક્યાં સુધી પહોંચી વાત, અને આવનારા સમયની અંદર આ કેવી રીતનું મોડ લઈ રહ્યું છે યુદ્ધ, એના વિશે આપણે આજે ડિટેલમાં વાતચીત કરીશું. કારણ કે હવે આના અંદર બલુચિસ્તાનની એન્ટ્રી થઈ ચૂકી છે. ને બલુચિસ્તાનની એન્ટ્રી કઈ જગ્યાએ થઈ અને શું બલુચિસ્તાનના એન્ટ્રીથી પાકિસ્તાનના બે ભાગલા પડી જશે, સમગ્ર વિશે આપણે એનાલિસિસ કરવાના છીએ. પરંતુ એ પહેલાં જો આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો વાતચીત કરવી છે દોસ્તો, વિગતે વાતચીત કરીએ તો જ્યારથી ભારતે એર સ્ટ્રાઇક કરી ત્યારથી લઈ અને અત્યાર સુધી પાકિસ્તાન બોખલાયું છે. ભારતે લગભગ 9 ઠેકાણા ઉપર 26 મિસાઇલો દાગી અને આતંકવાદીઓને ધ્વસ્ત કરી દીધા. જેમાંથી જે મસ્જિદ ઉપર બમબારી કરવામાં આવી હતી, એ મસ્જિદની અંદર પણ કેટલાય આતંકવાદીઓ છુપાવ્યા હતા ને એ પણ મારા ગયા. પરંતુ વાતચીત તે હતી, ત્યારબાદ પાકિસ્તાને એક નાકામ હરકત કરી. નાકામ હરકત ગઈ રાત્રે 2 વાગે કરવામાં આવી. પૂંછ શહેરની પૂંછ બોર્ડર ઉપર એલઓસી ઉપર ફાયરિંગ કર્યું. એક ગુરુદ્વારાને ટાર્ગેટ બનાવ્યો ને લગભગ 15 લોકોના મોત થયા અને 90 લોકો ઘાયલ થયા. ત્યારબાદ વાતચીત કરીએ તો એના વચ્ચે ભારતે આજે સુધી ભારતે સિવિલિયન્સ અને સેના ઉપર હુમલો નહોતો કર્યો. પરંતુ જ્યારે પાકિસ્તાને એ ભારત ઉપર હુમલો કર્યો, મતલબ કે ભારતના નિર્દોષ લોકો ઉપર હુમલો કર્યો, ત્યારે ભારતે એમની સેનાને વળતો જવાબ આપ્યો. જેમાં રાવલપિંડી સ્ટેડિયમ હોય, ત્યારબાદ પાકિસ્તાનના જેટલા બંકરો છે, જે બંકરોથી યુદ્ધ લડવાના હતા, એ બંકરોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. ભારતની મિસાઇલો ઉપર ફરતી રહી, વિમાનો ઉપર ફરતા રહ્યા અને પાકિસ્તાનના બંકરો ધ્વસ્ત થતા રહ્યા. એ ખાલી પાકિસ્તાન જોતું રહી. પાકિસ્તાન વળતી જવાબી કાર્યવાહી પણ ન કરી શક્યું, જવાબી કાર્યવાહીમાં બચાવ પણ ન કરી શક્યો. અને પાકિસ્તાન એવો દાવો કરી રહ્યું છે કે અમે ભારતના 5 પ્લેન ક્રશ કર્યા છે, પરંતુ એ વાત તદ્દન ખોટી છે. કારણ કે ભારત સરકારે એની કોઈ પણ પુષ્ટિ કરી નથી. પરંતુ આગળ વાતચીત કરીએ તો કત્લની આ રાતમાં ખોફ હવે પાકિસ્તાનને પણ એનો એ જ છે. કેમ પાકિસ્તાનને પણ હવે ખોફ સતાવી રહ્યો છે, એની વાતચીત આપણે કરવી છે. જ્યારે પહેલાં તો જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે પાકિસ્તાન એ મોટી ફાંકાફાંકી કરતું હતું, એવું કહેતું હતું કે અમને કોઈનો ડર નથી, આવી જાઓ, જેને લડવું હોય અમે લડી લઈશું, અમે મજબૂત છીએ. અને એ ખુદ એમના વઝીરે આલમ એટલે કે શાહબાઝ નવાઝ કહી રહ્યા હતા, જે હું તમને સંભળાવું. भारत ने जारियत करके जो फाश गलती की, उसका खमियाजा अब उसे ज़रूर भुगतना होगा. शायद वो समझ बैठे थे कि हम पीछे हट जाएंगे, लेकिन वो ये बात भूल गए कि ये अल्लाह ताला के फजल करम से बहादुरों की कौम है, जो अपने अज़्म में फुलादी है, जिसके सपूतों ने खुद को मैदान जंग से निखारा है, जो अपने वतन की इज्जत और हिफाजत के लिए खून के आखिरी कतरे तक लड़ने के लिए तैयार है. मेरे अजीज़ हमवतनों, गुज़श्ता रात पूरी दुनिया ने देख लिया कि अददी एतबार से कई गुना बड़े दुश्मन को घुटने टेकने में सिर्फ चंद घंटे लगे, सिर्फ चंद घंटे. और खुदा ताला के फजल करम से हमारे शाहीनों ने फ़ज़ाओं में ऐसा तूफ़ान बर्पा किया कि दुश्मन चीख उठा. भारत के 5 जंगी तैयारे जो उनका गरूर थे, अब सिर्फ राख, मलबा
और સાંભળ્યું, શાહબાજ નવાબ ખુદ કહી રહ્યા હતા કે અમે એને કોઈથી ડર નથી, અમે લડી લઈશું. પરંતુ 2 દિવસની અંદર એવું શું થયું કે પાકિસ્તાનની હવા નીકળી ગઈ. પાકિસ્તાન ઘૂંટણીએ બેસી ગયું અને પાકિસ્તાન લડવા માટે હવે સક્ષમ નથી રહ્યું, શું એવું લાગી રહ્યું છે? તો એની વાતચીત આપણે કરીએ તો એના ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો? એનો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે બલુચિસ્તાનની આમાં એન્ટ્રી થઈ જાય છે. બલુચિસ્તાનની એન્ટ્રી મિત્રો કેવી રીતે થાય છે? આજે એક વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયોની મેં બતાવ્યો હતો મારી ન્યૂઝ ચેનલના માધ્યમથી. એ વિડીયોની અંદર સૈનિકો જઈ રહ્યા હોય છે અને એ સૈનિકોને બોમ્બબારીથી ઉડાડી દેવામાં આવે છે. જ્યારે સૈનિકોને બોમ્બ નાખીને ઉડાડી દેવામાં આવે છે ત્યારે ઘણી બધી જગ્યાએ એવી વાતચીત થઈ હતી કે કદાચ આ પાકિસ્તાનના સૈનિકો છે અને આ વિડીયો એ ભારતનો છે. પરંતુ આ વિડીયો એ બલુચિસ્તાનનો હતો. બલુચિસ્તાનની આર્મી છે એને આ કામ કર્યું હતું. વર્ષોથી જંગ ચાલી રહી છે પાકિસ્તાનથી અલગ પડવા માટે બલુચિસ્તાનની, ને બલુચ લોકો એ ત્યાં પાકિસ્તાન વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને લડાઈ રહ્યા છે અને હવે પોતાની આર્મી પણ બનાવી છે. જેમ કાશ્મીર અલગ લેવું છે એના માટેની લડાઈઓ ચાલી રહી છે, એ રીતે બલુચિસ્તાન અલગ લેવું છે એવી બલુચના લોકો માગણી કરી રહ્યા છે. એમને પાકિસ્તાન સાથે નથી રહેવું, જેને આપણે ભારતવાળા એ કબજાનું કાશ્મીર કહીએ છીએ, જે બલુચિસ્તાન છે. એ બલુચિસ્તાનની એમની બનાવેલી આર્મીએ જ્યારે પાકિસ્તાનની આર્મી જઈ રહી હતી ત્યારે એમના ઉપર હુમલો કર્યો અને હુમલાની અંદર પાકિસ્તાનના કમાન્ડ અને અન્ય ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે. લગભગ 14-15 લોકોના મૃત્યુ થયા છે આ હુમલાની અંદર. ને જ્યારે આ હુમલો થયો એના પછી પાકિસ્તાને પાછી પાની કરી છે. કારણ કે ભારતની તો શરત છે, યુદ્ધની મર્યાદાઓ છે, યુદ્ધના અમુક નિયમો તો તમે રોકી ના શકો, તો એ તો તમારે પાલન કરવા પડશે. પરંતુ જ્યારે અંદરથી વાર થયો ત્યારે આજે એમના રક્ષામંત્રી બોખલાયા, અને રક્ષામંત્રીએ શું કહ્યું એ વિશે હું તમને એક ટ્વીટ બતાવી દઉં કે રક્ષામંત્રીએ શું કહ્યું. તો મિત્રો મારી સ્ક્રીન ઉપર શેર થઈ રહ્યું છે. રક્ષામંત્રી એવું કહી રહ્યા છે કે અગર ભારત ચાહે સમझौता करना चाहे तो हम समझौते के लिए तैयार है. એટલે કે જો ભારત એવું ઈચ્છે કે સમझौतो કરવા માટે તૈયાર થાય તો સમझौतो કરવા માટે અમે તૈયાર છીએ. અમારે સમझौतो કરવો છે ને યુદ્ધની અંદર કેવી રીતે શાંતિથી સુલહ થઈ શકે એ વાત ઉપર આગળ વધવું છે. પરંતુ જો તમારે શાંતિથી સુલહ જ કરવો હતો તો જ્યારે ભારતે તમારી આર્મીને ટાર્ગેટ નથી બનાવી, ભારતે તમારા લોકોને ટાર્ગેટ નહોતા બનાવ્યા, તો પછી તમારે શું કરવા? LOC ઉપર ફાયરિંગ કરીને ભારતના નિર્દોષ લોકોને મારવાની જરૂર હતી. જો કે ત્યારબાદ જ ભારતે સવારથી જ એક્શનમાં આવી ગયું છે. સેનાએ ખુલ્લો દોર આપેલો છે અને ખુલ્લા દોરની વચ્ચે પાકિસ્તાનની ઉપર મિસાઇલો દગાઈ રહી છે અને લગભગ ડ્રોન હવાની અંદર ઉડી રહ્યા છે. પાકિસ્તાન કહી રહી છે કે ભારતના અમે ઘણા બધા ડ્રોનને ગિરાવી પાડ્યા, પણ ક્યાંક ડ્રોન ગિર્યા છે અને બીજા બધા મિસાઇલો એ પાકિસ્તાનની અંદર હજી પણ ઉડી રહી છે અને પાકિસ્તાન એમાં નાકામ રહ્યું છે. આ પરિસ્થિતિ જોતા પાકિસ્તાનના એક મિટિંગ મળી. મિટિંગની અંદર તેમના કેબિનેટથી વિરુદ્ધના બધા જ લોકો હતા. લોકોએ મજબૂતી અવાજથી કહ્યું કે તમારી તાકાત ના હોય ભારત સામે લડવાની તો તમે આ બધું સરકાર ચલાવવાનું હેઠું મૂકો, યા તો ભારતથી યુદ્ધ રોકી દો યા તો પછી ભારત સામે મજબૂતાઈથી યુદ્ધ કરો. તો ત્યારે જે વજીરે આલમ છે પાકિસ્તાનના શાહબાજ નવાઝ હવે ફસાયા છે અને રક્ષામંત્રીના બદલેલા બયાનો આવે છે. એમના રક્ષામંત્રી ખ્વાજા આરિફે એવું કીધું કે જો આ મામલે સમझौतो થઈ શકતો હોય તો અમે સમझौतो કરવા માટે તૈયાર છીએ, સમझौता માટે અમે વાતો ઘાટો કરવા માટે તૈયાર છીએ, અને આ વાતા ઘાટા માટે અમેરિકાને સમાધાનના બેઝમાં રાખવામાં આવી એવી શક્યતાઓ છે. આજે સવારથી એવા ન્યૂઝ આવી રહ્યા છે કે જે પાકિસ્તાનના જે વિદેશ મંત્રાલય છે એ અમેરિકાના કોન્ટેક્ટ કરી રહ્યું છે અને કોન્ટેક્ટ કરીને વાતચીત કરવાની કોશિશ કરી રહ્યું છે કે આ યુદ્ધ લાંબા ધોરણે ના થાય ને અને જલ્દી નિવાડો આવી જાય એવી કોઈકને કોઈ કોશિશ કરી શકાય. પરંતુ એ પહેલાં પાકિસ્તાન માટે આજે ખતરાની રાત છે. જ્યારે મિત્રો હું કહી રહ્યો છું કે પાકિસ્તાન માટે આજે ખતરાની રાત છે, તો ત્યારે કેમ કહી રહ્યો છું? કારણ કે પહેલી રાતે ભારતે એર સ્ટ્રાઇક કરી, બીજી રાતે પૂંછ ઉપર હુમલો કર્યો, આટલી ઘડી તો આતંકવાદીઓ ઉપર એર સ્ટ્રાઇક થઈ હતી. બીજી રાતે પાકિસ્તાને એ ભારતની
સરજમીન પર હુમલો કર્યો ને જેમાં ગોળીઓ દાગવામાં આવી ને જેના દ્રશ્યો પણ બતાવ્યા હતા. અને ફરી એકવાર બતાવી દઉં, આ જે દ્રશ્યો છે એલઓસી પરના દ્રશ્યો છે, જે દ્રશ્યો મેં તમને સવારે વિડીયોમાં બતાવ્યા હતા. આ ગોળીથી જે નુકસાન કરવામાં આવ્યું હતું એ નુકસાનને જોતા ભારતે આજે સવારથી જ ચાલુ કરી નાખ્યું હતું ને રાવલપિંડીના એરપોર્ટ બાદ ઘણી બધી જગ્યાએ મિસાઇલો ગોળા દાગી અને પાકિસ્તાનને ઘણું બધું નુકસાન કરવામાં આવ્યું ને એમાં પાછી બલુચિસ્તાનની એન્ટ્રી થાય છે. હજી એ વાત ત્યાં જઈને નથી અટકતી. આજે પાકિસ્તાન જે આ કરી રહ્યું છે ને જે આ બયાનો આપી રહ્યું છે એટલા માટે આપી રહ્યું છે કારણ કે આજની રાત એ ખતરાની રાત છે ને આજે રાત્રે ભારત કોઈ પણ હુમલો કરી શકે છે. કારણ કે જ્યારે હુમલો કરવાનો હોય, જ્યારે એટેક કરવાનો હોય ત્યારે રાતનો સમય એ સૌથી બેસ્ટ છે. કારણ કે રાતના સમયે અંધારું હોય, અંધારાનો ફાયદો ઉઠાવી શકાય અને એ ફાયદાના લીધે યુદ્ધ થઈ શકાય. તો આજની રાત એ કતલની રાત છે. આ રાતે શું થશે પાકિસ્તાનનું, શું થશે ઇન્ડિયાનું એ પણ જોવાનું રહ્યું. પરંતુ આજની રાત એ મોતની રાત છે. આજની રાત પહેલાં સમાધાન માટે પાકિસ્તાન ગરગડિયા કરી રહ્યું છે, અમેરિકાને સંપર્કમાં જઈ રહ્યું છે. પરંતુ અમેરિકાનો સંપર્ક હજી સુધી વિદેશ મંત્રાલય સુધી થયો નથી. સંપર્ક થશે, સંપર્કમાં શું થશે સૂત્રોની માહિતી જે પણ આવશે એ આપણા સુધી પહોંચાડતો રહીશ. હું છું દિલુ ચૌધરી અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને મિત્રો લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. અને મારા જોડે કાંઈ પણ નવી માહિતી આવશે એવી જ આપણા સુધી તાત્કાલિક શેર કરતો રહીશ. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી અને અવનવા અપડેટ સાથે આપણે મળતા રહીશું. રામ રામ.